જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ ટુ ઓલ ઓફ યુ. આજે મારો વિચાર છે કે જવાહર નવોદય વિદ્યાલયમાં જે ડેઈલી દરરોજ એટલે કે જે રૂટીન એક્ટિવિટીઝ છે વિદ્યાર્થીઓની, એ તમને હું આજે બતાવવાનો વિચાર ધરાવું છું. તો અત્યારે હું મારા ઘરેથી બહાર નીકળી છું. અહીંયા મારા ઘરની ડાબી બાજુમાં હોસ્ટેલ છે, મોટી છોકરીઓની હોસ્ટેલ છે, એટલે કે સિનિયર હોસ્ટેલ છે. અને ત્યાં સિનિયર હોસ્ટેલમાં અત્યારે બીજી ગર્લ્સ બધી સ્પોર્ટ્સ ટાઈમ છે એટલે ગઈ છે. અને અમારા એક મેડમ છે, એ આવીને બેઠા છે અને કંઈક કામ કરે છે, એટલે અત્યારે હું એને ડિસ્ટર્બ નથી કરતી. જય સ્વામિનારાયણ. એટલે હું અહીંયા હોસ્ટેલમાં આવી છું, તો છોકરીઓ હજી બહાર છે, અંદર નથી આવી. તો હું જાઉં છું મેડમ, હવે પછી મળશું. હું જાઉં છું, તે છોકરીઓ અહીંયા આવે છે, એને આપણે પૂછીએ. બેટા જય સ્વામિનારાયણ. શું ક્યાંથી આવ્યા તમે? રમીને. તમારા હાથમાં શું છે? બોર. આજે તમને નાસ્તામાં બોર મળ્યા? અચ્છા. એટલે આ જવાહર નવોદય વિદ્યાલયમાં અત્યારે સ્પોર્ટ્સ ટાઈમે દરરોજ કંઈક રિજનલ ફ્રૂટ હોય, રિજનલ અને સિઝનલ જે ફ્રૂટ હોય ને એ આપે. કેમ તમને? એ સિવાય શું શું આપે છે નાસ્તામાં આ સમયે? અત્યારે સફરજન. અચ્છા, સફરજનની સિઝનમાં સફરજન, પછી ચીકુની સિઝનમાં ચીકુ, કેળાની સિઝનમાં કેળા, જામફળની સિઝનમાં જામફળ, આલુ સેવ, હેપી. અચ્છા, અને જ્યારે ફ્રૂટ અવેલેબલ ના હોય ત્યારે આલુ સેવ ને બીજું હેપી ના બિસ્કિટ આપે છે. અચ્છા. એટલે ઘરે હોય ને તો ઘણી વાર શું થાય કે બાળક ફ્રૂટ ઘરમાં ઘણું હોય પણ રેગ્યુલર જે લેવાનું હોય એ લે નહીં. અને મા બાપ પણ ઘણી વાર એમ કે આ ફરજિયાત કરવાનું ભૂલી જાય. પણ અહીંયા તો બાળકોને કેવું, તમારા બોર ફરજિયાત ખાવાના એટલે ખાવાના જ. મેમ રમીને આવ્યા હોય ને તો ભૂખ જ એવી લાગે કે ખવાઈ જાય. અચ્છા, રમીને આવ્યા હોય એટલે તમને ભૂખ લાગે. હવે હું તમને એમ પૂછું, તમે ઘરે હોય તો તમે રમો? ના. કેમ ઘરે કેમ ના રમો? ટીમ જ ના બને. અચ્છા, ઘરે ટીમ ના બને. એટલે અહીંયા તો તમારે કેવું મજા આવે કે ટીમ પણ હોય, ફ્રેન્ડ્સ હોય, અને સર હોય, કોચ હોય. તું કઈ કઈ ગેમ રમે છે બેટા? ફૂટબોલ. અચ્છા, તમે બે ફૂટબોલ રમો છો? ક્યારે રમો છો ફૂટબોલ? અત્યારે સ્પોર્ટ્સ ટાઈમે. કઈ જગ્યાએ? બોયઝ ગ્રાઉન્ડમાં. હવે તમે ત્યાં ક્યારે જવાના છો? તો હું આવીશ તમારી સાથે. રોજ જાઉં છો? સરસ, વેરી ગુડ. તો જો આ બહુ મને એક સારી વાત લાગી કે ગર્લ્સ છે ને એ ફૂટબોલ પણ અહીંયા રમે છે. અને અમારા પીટી સર જ શીખાડે છે ને. અને પીટી સર છે વસાવા સર. હા, વસાવા સર છે. નામ શું છે? સાહુલ સર વસાવા છે. એ અમારે છોકરીઓને કઈ ગેમ? ફૂટબોલ પણ રમાડે છે. એટલે નવોદયમાં ફૂટબોલની ગેમની પ્રેક્ટિસ પણ ડેઈલી થાય છે. સરસ બેટા, ખૂબ આભાર તમારો. થેન્ક યુ. બાય. જય સ્વામિનારાયણ. કઈ બાજુ બેટા? અચ્છા, ભરતનાટ્યમ નું શીખવા જાવ છો? ત્યાં મેડમ આવી ગયા છે. જાઓ, ચાલુ રાખજો, તમારું શીખો. તો નવોદયમાં છોકરીઓ રોકાયેલી હોય છે અલગ અલગ કામમાં. અહીંયા જોઈએ તો અમુક મેડમ, અમારે જે મેટ્રન હોય છે એ બેઠા છે. એ છોકરીઓની કંઈક ને કંઈક પૂછપરછ, ઇન્ક્વાયરીના રૂપમાં વિદ્યાર્થીઓનો શું પ્રોબ્લેમ છે એ સતત ચાલુ જ હોય. કોઈ પણ નો કઈ પ્રોબ્લેમ હોય તો સોલ્વ થતો જાય અને વિદ્યાર્થીઓ નિષ્ફિકર થતા જાય. ઓલી બાજુથી પણ છોકરીઓ આવે છે. અને ગ્રીનરી તો ખૂબ જ સારી છે નવોદય વિદ્યાલયમાં. આ બધા ઝાડ છે. એ હું 2001માં અહીંયા પોરબંદર ટ્રાન્સફર થઈને આવી ત્યારથી અમે વિદ્યાર્થીઓની મદદથી વાવેલા ઝાડવા એ આજે વૃક્ષો ખૂબ મોટા થયેલા છે અને ગ્રીનરી પણ ખૂબ છે. જય સ્વામિનારાયણ. આ છોકરીઓ છે કયા ક્લાસની છે? કયો ક્લાસ? 10th ક્લાસ.
હવે ક્યારે એક્ઝામ છે? પરમ દિવસે સોશિયલ સાયન્સ. હા, એટલે વિદ્યાર્થીનીઓને પરમ દિવસે સોશિયલ સાયન્સ નું પેપર છે એટલે તૈયારી કરે છે. 9th ક્લાસ મસ્ત હોય છે, અમને કઈ એવી જવાબદારી વાળું અત્યારે કઈ હોતું નથી. અને આજે દિવાલ પર એટલે કે આ મેસ છે અમારી, મેસમાં પણ મેસની બહાર પણ આવા સરસ મજાના આર્ટ કરેલા છે. એ આર્ટ સરની મદદથી વિદ્યાર્થીઓએ કરેલો છે. બરાબર સરસ મજાના ચિત્રો છે. એ ચિત્રો વિદ્યાર્થીઓએ ડ્રોઈંગ કરેલા છે. એટલે નવોદયમાં વિદ્યાર્થીઓ ઘણું બધું શીખી શકે છે. આ જુઓ, તમને નજીકથી બતાવું તો આ બધા ડ્રોઈંગ છે અલગ અલગ પ્રકારના. આ મેસ છે અમારી. ક્યારેક તમને હું મેસની અંદર પણ લઈ જઈશ. આજે હું તમને બતાવવાની છું કે નવોદય વિદ્યાલયમાં જે અલગથી પીએમ શ્રીની અંતર્ગત વિદ્યાર્થીઓના માટે અલગ અલગ કોચ આવે છે. એમાંના આજે જે કોચ આવ્યા છે, આજે એટલે કે અત્યારે રેગ્યુલર આ કોચ આવે છે, એ કોચ અમારા છે. હા મેડમ, આપનું નામ શું છે? માનસી મેડમ છે. એ યોગા સ્પેશિયલ યોગાના કોચ છે. અને એ વિદ્યાર્થીઓને એક એક ઉપર ધ્યાન દઈને સરસ મજાના યોગા શીખાડે છે. મેડમ, આ કયું આસન કરાવો છો તમે? પૂર્ણ અચ્છા, પૂર્ણ મત્સ્યિન્દ્ર આસન. હા હા, એટલે વિદ્યાર્થીઓને સાથે રહીને કઈ રીતે કરવું એ બધું શીખાડે છે. જો આપ તમે જોઈ શકો છો, પર્સનલ એટેન્શન. જે છોકરીને જે આસનમાં ઇન્ટરેસ્ટ હોય અને જે કરવાનું આવે એમાં મેડમ પ્રેક્ટિસ કરાવે, ધ્યાન આપે સ્પેશિયલ. ઓહ, દડી ગયા બેન તો. બેન, તારું આસન કયું છે? ધનુરાસન. હે, સરસ સરસ. કર તો એકવાર કરીને બતાવ. હા, વાહ, વેરી ગુડ. હો, હા. શું તમારું નામ છે? જાગૃતિ. જાગૃતિને ફાવી ગયું? જાગૃતિ તો 6ઠા ધોરણમાં છે, પણ જાગૃતિને હવે ફાવી ગયું. કા જાગૃતિ? સરસ. હો મેડમ, તમે આ યોગામાં શું રોજ ક્યારે આવો છો? દરરોજ 5:30 થી 6:30 આવો છો? હા, તો તમે અમારા નવોદયના વિદ્યાર્થીઓ આસનમાં, યોગાસનમાં કેવા છે એના વિશે થોડી વાત કરો તો. નવોદયના વિદ્યાર્થીઓને છે ને બહુ સારું એવું પરફોર્મન્સ કરે છે અને બહુ સારા એવા એડવાન્સ આસનો પણ સારા એવા કરે છે. હે ને? હા હા. તમે આ સિવાય ક્યાંય કોચ તરીકે જાઓ છો? હા, હું શાંતિપુરની સ્કૂલમાં જાઉં છું ત્યાં. અચ્છા, તો તમને ત્યાંના વિદ્યાર્થીઓ અને અહીંના વિદ્યાર્થીઓમાં શું કઈ ફરક દેખાય છે? હા, ત્યાંના વિદ્યાર્થીઓ છે એ પણ સારું કરે છે, પણ નવોદયના છોકરાઓ છે તો એ બહુ સરસ કરે છે. બરાબર છે. એ લોકો આમ ધ્યાનથી કરે છે, ધ્યાનથી, અને એ લોકોને શીખવાની પણ ધગસ છે. હા, નવોદયના વિદ્યાર્થીઓને શીખવાની ધગસ છે. હા, હવે અમારે આ અહીંયા ભોજનાલય છે, ભોજનાલય 2. એમાં કઈ છોકરી? હાલો હાલો, તો જાઓ. અમારે આ વેજાભાઈ છે, કુક છે વેજાભાઈ. કેમ છો વેજાભાઈ? હે ને? વેજાભાઈ, કેટલા વર્ષ છે તમે કુક છો? એને 2007 થી. હા હા. વેજાભાઈ બહુ મજાના માણસ છે અમારે નવોદય વિદ્યાલયમાં. અને અરે, છોકરાઓને તો મસ્ત. હજી અહીંથી જે જાય છે એ પણ યાદ કરે છે. અમારા કેટરિંગ સર છે આ, અને વેજાભાઈ ની અને કેટરિંગ સર ની બેયની મહેનત થી અમારા વિદ્યાર્થીઓ ખૂબ જ ભોજનથી સંતુષ્ટ છે. અને ભોજનમાં પણ એમ કે 3 ટાઈમ ગરમ જ. ક્યારેય કરતા ક્યારેય બાળકોને અસંતોષ થાય એવું મેં ઘણા વર્ષોથી જોયું જ નથી, કે બાળકોને ચાલો આજે ના ભાવ્યું કે આજે આમ નહીં. એવું અમારા બાળકોની એવી મેં ફરિયાદ ક્યારેય સાંભળી જ નથી. અમારા વિદ્યાર્થીઓ સર વેજાભાઈ અને સર આસિફ સર, ખરેખર હું વખાણ કરવા માટે નથી કેતી, પણ ખરેખર કહું છું કે નવોદય વિદ્યાલયના બાળકો ભોજનથી એકદમ પ્રસન્ન છે, સંતુષ્ટ છે. એવું તમારા જે ભોજનની વાનગીઓ બનાવો છો સવાર બપોર સાંજનું,
ભોજન પ્રત્યે અમે જોઈએ છે. ક્યારેક હું બાળકોને જમતા હોય ત્યારે પણ અમારા વિદ્યાર્થીઓને અમારા વિવર્સ છે અમને બતાવશું. સારું, થેન્ક યુ સર. ઓકે, હવે હું એક આટો ભોજનાલયમાં બતાવી દઉં. હા હા, હવે આ છોકરીઓ જાય છે અત્યારે. કેમાં જાઓ છો? જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સ્ટડી ટાઈમ થઈ ગયો છે એટલે સ્ટડી અવર્સ છે એટલે સ્ટડીમાં જશે. બરાબર, ચાલો હવે હું મેસમાં જાઉં છું. આવું છે કોઈને મેસમાં? ચાલો, હું આ ભોજનાલય 2 છે એમાં અત્યારે જુનિયર ગર્લ્સ છે એ વાંચે છે અને આ સામે ભોજનાલય છે એમાં જુનિયર બાળકો અને સિનિયર અને જુનિયર બધી ગર્લ્સ એમાં જમતી હોય છે. તો આ મેસ છે. મેસમાં હવે બધા એક એક કરીને બધા વાંચવા માટે આવી રહ્યા છે બાળકો. જય સ્વામિનારાયણ. તો હું આ મેસ તમને બતાવું તો મેસમાં અમૂલનું દૂધ જ આવે છે. આ મોટું ફ્રીજ છે મેસમાં. વોલ્ટાસનું ફ્રીજ છે. અચ્છા, આજે બટેટાની સૂકી ભાજી છે. હા, આ શું છે ભાઈ તમે ધોવો છો એ શું છે? ઈડલી બનાવવાનું મશીન છે. હા હા, જો કેટલા આવા મશીન છે આપણે ઈડલી બનાવવાના? 2. હા, આ ઈડલી બનાવવાનું મશીન છે. રેગ્યુલર સફાઈ વગેરે થાય છે અને આખું સ્ટીલનું જ છે અને એને કનેક્ટ ઇલેક્ટ્રિસિટી થી કરવામાં આવે છે અને ઈડલી આમાં બને છે. તમે હવે આ જોઈ શકો છો, મોટા ચૂલાઓ છે, મોટા બકડિયાઓ છે, મોટા મોટા તપેલાઓ છે. એ નવોદયમાં દરરોજ દરરોજ 600 માણસોનું જમણવાર 3 ટાઈમ થાય. એટલે એમના માટેના તપેલા છે. તમે જોઈ શકો છો કેટલી સ્વચ્છતા રહેલી છે. આ નવોદયના જે વાસણો છે એની સ્વચ્છતાનો ખ્યાલ આવશે. દરરોજ 3 ટાઈમ થાય એટલે ઉટકવાના, પાછા એને તડકે સુકવવાના અને તડકે સુકાઈ જાય એટલે એમ કે હાઇજેનિક પણ થઈ જાય. ઉપરાંત અહીંયા છે પીરસવા માટેના બધા જે છે સાધનો, યુટેન્સિલ્સ બધા, એ પણ તમે જોઈ શકો છો કે કેટલા વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે. જો આ બધા પીરસવા માટેના તપેલા છે, બકેટ છે, પેલા કમંડળ છે. બધા વિદ્યાર્થીઓને ટેબલ ઉપર વ્યવસ્થિત ગોઠવીને અને આ જો સરસ મજાનો મશીન છે, ઈડલી મેકર છે, એ પણ ધોવાઈ ગયું છે અને અત્યારે એ સુકાઈ જશે. આજે સવારે ઈડલી કરી હતી? હા હા, સરસ સરસ. સવારે ઈડલી બનાવી હતી તો એના માટે છે. રોટી મેક ચલો હવે સ્ટડી તમારી સ્ટાર્ટ થાય એટલે વાંચવા બેસી જજો. હવે બાળકો બધા આવી જશે પછી વાંચવા મળશે. बेन तो मैं मेस में से बाहर निकली हूँ अभी. जिसकी भी ड्यूटी है, ये हमारी पीटी मैडम की ड्यूटी है, तो ड्यूटी करने के लिए मैडम पहुंच गई. नमस्कार सभी को. नमस्कार. जय स्वामीनारायण. मैडम आपकी ड्यूटी है आज? हाँ, अभी हमारी ड्यूटी है और ये नवोदय का जो शेड्यूल है उसके हिसाब से हमारा अभी इवनिंग स्टडी है. तो अभी बच्चों को जा रहे हैं देखने बच्चे बैठ के पढ़ रहे हैं या नहीं. हाँ, अभी बच्चे आ रहे हैं, मैं देख के आई तो अभी आ रहे हैं. हाँ, और आपका तो योगा भी कितना अच्छे से चलता है, वो मुझे बहुत अच्छा लगता है. हाँ, ये नवोदय में अलग से इंस्ट्रक्टर बुलाया गया है योगा का, ताकि बच्चों का इम्प्रूवमेंट अच्छा हो सके और अच्छे लेवल के वो अपना प्रदर्शन कर सके. तो जैसे कि देख सकते हैं वहाँ पे वो मैडम योगा करा रही है हमारी. हाँ हाँ हाँ. इनका सिलेक्शन के लिए अलग से इंटरव्यू वगैरह होता है जिसके थ्रू इनको बुलाया जाता है. हाँ, ये योगा ये बहुत ही अच्छा स्कीम है जो बच्चों को अधिक से अधिक उनका स्किल डेवलपमेंट पे बात करता है. हाँ. और जिसके लिए बहुत सारा सरकार फंडिंग दे रहा है. और PM3 जब से नवोदय हुआ है तब से हमारे बच्चों को बहुत सारा बेनिफिट मिला है. ना कि स्पोर्ट्स क्षेत्र में, आर्ट में, म्यूजिक में भी ऐसे बहुत सारे क्रिएटिविटी, क्रिएटिव टीचर्स आ रहे हैं. क्रिएटिव सिखा रहे हैं, जैसे कि मूर्ति बनाना, आर्ट करना, पेंटिंग्स वगैरह. और गेम्स में तो बहुत सारे बहुत मतलब आपको तो हम तो नवोदय के बहुत आभारी हैं. हाँ, और बच्चे भी हमारे बहुत आभारी है नवोदय के. हाँ, नवोदय जैसा कोई स्कूल नहीं है. नवोदय जैसा इधर है छोटी लड़कियों का जो योगा का क्लास है पूरा हो चुका है. तो अपनी अपनी जो ये मेट है वो कहाँ रखोगी बेटा? मेट कहाँ रखोगी?
हाउस में सभी को खुद की अपनी अपनी मेट मिलती है, अलग अलग कलर वाली। सब संभाल के रखती हो कि ऐसे ही यहीं कहीं छोड़ देते हो? हाँ, तो ये मेट भी गवर्नमेंट की ओर से लड़कियों को मिलती है और सभी लड़कियों को अपनी अपनी मेट होती है, अपने बेड के पास रख देती है। समय समय आने पर वो खुद लड़कियां धो भी देती है, साफ भी कर लेती है, क्योंकि इधर मिट्टी में भी रख के योगा वगैरह करती रहती है। ओके, ये हमारा मैडम है योगा, वो भी सिलेक्ट हुई है। उनको भी जॉब मिली है, अच्छा खासा इंटरव्यू होता है इन लोगों का भी। बहुत सारे इंटरव्यू में आते हैं कैंडिडेट, उसमें से सिलेक्ट हुई हुई हमारी मैडम है। तो बहुत एक्सपर्ट्स रहते हैं हमारे नवोदय में, जो क्रिएटिव टीचर्स है और भी बहुत सारे टीचर्स। अभी मैडम बता रही थी ना कि बहुत सारे क्रिएटिविटी के लिए पीएम श्री के अंतर्गत है, तो सब एक्सपर्ट लोग ही हमारे यहाँ आते हैं, सिलेक्ट होके आते हैं। धन्यवाद मैडम। थैंक यू। ओके, अब मैं जाती हूँ जो भोजनालय नंबर 2 है, उसमें हमारी छोटी लड़कियां। बेटा आ गई सब? भरतनाट्यम। अच्छा, ये दोनों लड़की कहाँ से है? राणावाव की दोनों लड़कियां हैं। आपको कैसा लग रहा है इधर? बहुत अच्छा। बहुत अच्छा। इधर 6वीं क्लास में हो? हाँ। अच्छा, तो आप क्या क्या सीख रही हो इधर? इधर बहुत सारे कार्य करा होता है, जैसे भरतनाट्यम, कराटे और फिर आर्ट म्यूजिक और एक्टिविटी इधर कराते हैं। अच्छा, पढ़ाई भी इधर बहुत अच्छी है। अच्छा, पढ़ाई भी बहुत अच्छी है। आपको पढ़ाई में सब समझ में आ जाता है? अच्छी लगती है पढ़ाई? इधर का सबसे अच्छा क्या लग रहा है? इधर का सबसे अच्छा पढ़ाई और खेलना सब अच्छा ही है। सब अच्छा है। वेरी गुड, वेरी गुड। अभी आप जाओ, कोई बात नहीं। ओके, तो देखो हमारी छोटी छोटी लड़कियां 6वीं क्लास में आई है, उनको भी सब अच्छा लगता है। वो इनोसेंट होके कुछ भी पूछने से बता देती है कि हमें सब कुछ अच्छा लगता है। हाँ, जय स्वामी नारायण। ये जूनियर लड़कियां इधर पढ़ाई करने के लिए आई है, सब पढ़ रही है, आप देख सकते हैं अच्छे से वो लिख रही है। तो अपने आप ये लड़कियां पढ़ाई भी करती है स्टडी आवर में। इधर सब कुछ समय पर ही होता है, शेड्यूल होता है, वो शेड्यूल टाइट रहता है। तो बच्चे अपने अपने हिसाब से अपने शेड्यूल में रह करके सब कुछ करते रहते हैं। ऐसा नहीं कि इनको कोई बोले कि चलो अब पढ़ना शुरू करो तब पढ़ना है, ऐसा नहीं। हर एक टीचर की ओर से कुछ न कुछ रोज डेली, जय स्वामीनारायण, डेली काम मिलता है। तो डेली का होमवर्क होता है, हर एक सब्जेक्ट का होमवर्क रहता है। तो बच्चे खुद अपना होमवर्क वगैरह करते रहते हैं। लड़कों की स्टडी स्कूल बिल्डिंग में होती है, लड़कियों की स्टडी इधर मेस, जूनियर मेस और सीनियर मेस, दोनों मेस में लड़कियों की स्टडी भी होती है। तो ये सब लड़कियां अलग अलग बैठ के खुद का अपना अपना होमवर्क वगैरह करती रहती है। तो ये नवोदय है, वाकई ही सर्वांगीण विकास के लिए बहुत ही अच्छा इंस्टीट्यूशन है। ये बच्चे खुद ही हाइलाइटर कैसे लगाना पढ़ने के लिए खुद करते रहते हैं। तो ये स्टडी आवर में स्टडी कर रही थी लड़कियां, अपना अपना स्टडी करती है समय के अनुसार। तो नवोदय एक ऐसी संस्था है, गुरुकुल जैसी संस्था है। बच्चे एक बार आ जाते, सेटल हो जाते हैं, तो बच्चों के लिए सर्वांगीण विकास के लिए बहुत अच्छा है ये नवोदय। लेकिन शुरुआत में जब 6वीं क्लास में बच्चे आते हैं तो उनको होम सिकनेस बहुत होती है। वो होम सिकनेस में से जो बच्चे पसार होते हैं तो उनको वो होम सिकनेस में से बाहर निकालना, वो हम टीचर्स के लिए
और उनके पेरेंट्स के लिए भी बहुत मुश्किल बात हो जाती है। लेकिन अगर पेरेंट्स का सपोर्ट रहा और बच्चा खुद सपोर्ट किया खुद के लिए, तो उसमें से वो बाहर निकल जाता है। होम सिकनेस बहुत बच्चे को भी होम सिकनेस ऐसी चीज है कि बच्चों को भी बहुत परेशान करके रख देती है। बच्चा सोचता है इधर रहने के लिए, लेकिन होम सिकनेस जो है वो बहुत बच्चों के लिए मतलब क्या मैं बताऊं कि होम सिकनेस जिसको अनुभव हुआ होता है ना वही समझ सकता है कि होम सिकनेस क्या होती है। तो ये छोटे बच्चों को होम सिकनेस 6वीं क्लास में जब घर छोड़ के आते हैं तो होती है। तो ये सभी में से हम टीचर्स, हमारा प्रिंसिपल सर सब मिलके बच्चों में से होम सिकनेस कैसे दूर हो जाए, बच्चों को कैसे समझाए, वो सब हमारे जो बच्चों के जो किस हाउस के हाउस मास्टर है, हम पूरे दिन वो बच्चे के ऊपर नजर रखते हैं, दूसरे बच्चों को भी बताते रहते हैं, उनके साथ दूसरे 2-3 बच्चे भी एंगेज रख देते हैं कि वो बच्चे जब भी क्या करता है उसके ऊपर एक नजर रखे, हमें बताता रहे, ताकि कोई भी बच्चा है वो होम सिकनेस में से बाहर आ जाए। तो ये नवोदय के बारे में मैंने आपको बताया। अभी समय मिलेगा तो मैं हमारी जो माइग्रेशन वाली लड़कियां हैं जो यूपी से आई है उनको भी मैं आपके साथ उनके साथ बात कराऊंगी और बताऊंगी कि उनको ये अपना स्टेट छोड़ के गुजरात में आते हैं तो किस प्रकार से उनका अनुभव रहता है, क्या सीखते हैं, उनको क्या मुश्किलें आती है या नहीं आती है, और वो कैसे कुछ मुश्किल या प्रॉब्लम आता है तो कैसे वो सोल्व करते हैं, और वो 1 साल इधर रहते हैं तो उसमें क्या बदलाव आ जाता है, क्या परिवर्तन आता है, क्या लर्निंग प्रोसेस होती है, वो सब हम आपको बताएंगे। तो आप जो कोई चाहते हैं कि नवोदय विद्यालय में बच्चों को भेजना चाहिए या नहीं भेजना चाहिए, तो मैं आपको यही बताऊंगी कि नवोदय विद्यालय बच्चों के लिए काफी अच्छा है। उसमें भी ग्रामीण बच्चों के लिए तो बहुत अच्छी संस्थान है। यहाँ बच्चों का सर्वांगीण विकास होता है। तो सभी को मेरा खूब भाव से, बहुत भाव से जय स्वामी नारायण, जय स्वामी नारायण। थैंक यू वेरी मच। जय स्वामी नारायण।